ચોટીલામાં રામ રહીમ ફાઉન્ડેશનનો 21મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો। સરકારી સહાય વગર ફક્ત દાતાઓના સહયોગથી 21 વર્ષથી અવિરત સંસ્થા દ્વારા સરકારી શાળાના 1000 વિદ્યાર્થીઓને ગિફ્ટ આપવામાં આવી। ચોટીલામાં તારીખ 4/4/2004ના રોજ ધોરણ 10માં અભ્યાસ કરતા અને નાના છોકરાઓએ બનાવેલી સંસ્થાને આજે 21 વર્ષ થઈ ગયા છે। ચોટીલામાં કોઈપણ ક્ષેત્રે માનવ સેવા, જીવદયા કે અન્ય કોઈપણ પ્રકારની આફત હોય, ચોટીલા શહેર તથા તાલુકામાં અને સૌરાષ્ટ્રમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ફક્ત ને ફક્ત દાતાઓના સહયોગથી રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે। કોરોના મહામારી હોય કે તોકતે વાવાઝોડું, ચોટીલાથી રાજુલા સીઆર બેટ સુધી આ સંસ્થાએ લોકોને મદદ કરી છે। આજે રામ રહીમ ફાઉન્ડેશન સંસ્થાનો સ્થાપના દિવસ છે, જે નિમિત્તે છેલ્લા 7 દિવસથી એટલે કે એક અઠવાડિયાથી ચોટીલામાં અલગ અલગ સેવાકીય કાર્યો જેવા કે ચોટીલા ડુંગર પરિક્રમામાં 1500 લીટર ઠંડી છાશ અને પાણીનું વિતરણ, ચોટીલાની આશ્રમ શાળાના ધોરણ 1 થી 8ના 40 વિદ્યાર્થીઓને નવા કપડાનું વિતરણ અને ચોટીલાની અલગ અલગ 6 ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને ભોજન સાથે ચોટીલા તાલુકાની જસાપર, પાડિયા, દૂધલી, ભીમગઢ, નવાગામ અને સુખપુરા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8ના 1000 દીકરા તથા દીકરીઓને અલગ અલગ પ્રકારની જીવન ઉપયોગી ગિફ્ટ આપી રાજી કરવામાં આવ્યા। આ સેવાનો લાભ મૂળ ચોટીલાના વતની અને હાલ અમદાવાદ રહેતા નિલેશભાઈ અંબાલાલ ખંધાર પરિવારે લીધો। આ સિવાય રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા રેગ્યુલર મેડિકલ સાધન સહાય કેમ્પ, જેનો લાભ પણ અલગ અલગ બીમારીથી પીડાતા લાભાર્થીઓ લઈ રહ્યા છે। દર વર્ષે ચકલી દિવસ નિમિત્તે માળા અને કુંડાનું વિતરણ પણ કરવામાં આવે છે। દશેરા, મકર સંક્રાંતિ જેવા તહેવાર નિમિત્તે સંસ્થા દ્વારા રાહત દરે મીઠાઈ તેમજ ઊંધિયાનું વિતરણ કરવામાં આવે છે। આમ છેલ્લા 2 દાયકાથી રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા વિવિધ લોકહિત તેમજ લોક કલ્યાણની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે। અહેવાલ અફઝલ મુલતાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।